છો કા ભૂતળી હારા નથી લાગતા કેવો અસર જો મે ગજરો નાખ્યો ને બાલ બનાયા જટિયા ઉડે છે રે મમ્મીજી જટિયા હારે આવે જટિયા તો તારા એ ઉડે છે રે જટિયારી હા હું તો કાઈ કહેવાય નહીં નાના મમ્મીજી તમે એવા અસર લાગો હો ગુજરાતી ફિલ્મના હિરોઈન જેવા લાગો હો તમારા સામે તો એ પાછળ રહી જાય એવા અસર લાગો છો હિરોઈન જેવા હા તીએ પછી પેલાથી જ આવું બોલતી હોય તો પેલા તો કડવું લાગે એવું બોલે મારી હાહુ ને તો બસ ખાલી મારા વખાણ કરો બીજું કાઈ નહીં તમારે કરવા હોય ને તો કરજો કમેન્ટ માં મારા હાહુ ને વખાણ એટલે મારા હાહુ ખુશમ ખુશ થઈ જાય હો કમેન્ટ તો કરી જ નાખો ભૂતળી આજ તું કે મૂત્રેલી કઢી જેવું મોઢું લઈને ફરે શેરી મમ્મીજી હવે હું તમને શું કહું હારે આવે કેવું હોય તો કે ને સની મની સીધી રીતે કહી દે લેપર વેડાય કરની મૂત્રેલી કઢી જેવું કેમ મોઢું લઈને ફરે શેરી મમ્મીજી છેલ્લા 2 મહિના થયા મે ખાવામાં એટલી ધ્યાન રાખી છે અને કામની એટલી ખટક રાખી તોય મારો વજન ઓછો નથી બોલો 2 કિલો વધી ગયો તેલ વાળું રહી બજારનું ખાતી જાય આખો દી વજન જ વધે ને ઘરનું બનાવેલું ખાય નહીં ને બહારનું જ ખાય પાછી કે મે ધ્યાન રાખી ખાવામાં હજી ખાજે આટોડિયાણી એટલે હજી 4 કિલો વધી જાય મમ્મીજી તમાર પાસે હું છે ને આશ્વાસન લેવા આવી હતી તમે તો મને મુર્ગોને વઢવા માંડી ગયા મારો તો મમ્મીજી 2 કિલો વજન વધી ગયો ને તોય મને એમ થાય છે કે મારો 2 કિલો વજન વધી ગયો તમારું શરીર તો જો ગેંડા જેવું થઈ ગયું તમને એમ નથી થતું કે મારો વજન વધી ગયો ભૂતળી વજન વધ્યો છે તારો મારો વજન તો કાઈ નથી વધ્યો શરીર ભલે ને મારે ઘણું હોય પણ ઈ તો ખાલી છે ને ફૂલેલું જ છે બાકી મારો વજન કાઈ ઘણો નથી મારો તો ખાલી 60 કિલો વજન છે 60 કિલો વજન એ આ ડોસીમાં ઓછો લાગે છે ને મારા હાહુન વજન ભલે ને 60 માંથી 70 થઈ જાય મારો 2 કિલો વજન કેમ વધ્યો ને ઈ એટલું બસ મારે જાણવું બાકી બીજું કઈ નહીં મમ્મીજી તમારો વજન વધ્યો ને તે ભલે વધ્યો મારે કાંઈ રામાયણ કરવી નથી મારો 2 કિલો વજન કેમ વધી ગયો મારે ઓછો કરવો છે મમ્મીજી મને બહુ ચિંતા થાય છે ચિંતા તને ભૂતળી થાતી જ નહીં એટલે તાર વજન વધી ગયો છે મારા છોકરાને જો પેલા કેવો જાડો અને મતારો હતો ને હવે તો હાવ બચારો હુકાઈ ગયો હુકાઈ જાય ને મમ્મીજી એને ખાવા હશે તમારા હાથના રોટલા અને તમને તો ચા બનાવવાની પોચ જ છે હારે આવે પોતાને થાથક માથક તઈને બેહવું હાહુ કર દે એટલે મારે કઈ કરવું ન પડે કા પછી તારો વજન જ વધે ને હવે ઘણી વાર રહી ને તો મારા હાહુ મને લાગે મને શ્રાપ દે દે હજી તારો વજન વધી જાય પછી ચા જાય હે ઊભી રે ઘડી વજન ઓછો કરવા જાઉં છું મમ્મીજી હવેથી છે ને મારું રોજનું નક્કી થઈ ગયું કે મારે છે ને રોજ સવારમાં ઉઠીને 2 કિલોમીટર હાલવા જવાનું એટલે મારું વજન ઓછો થઈ જાય સવારમાં ઉઠીને કાંઈક કામ કરતી હોય ને તો એ વજન તો ઓછો થઈ જાય તો 2 કિલોમીટર દોડવા જાઉં ભાટકવા જાઉં એમ કે ને કસરત કરવાથી તો બોડી ફિટ થાય મમ્મીજી મારે તો બોડી બનાવી છે અહીંયા કે છે ને જીમે નથી નજીકમાં નકર હું તો રોજ જીમમાં જાત વેલું ઉઠવાના તારે પહોંચે છે ખોટી મોટી મોટી હાકે સરી હું તો જીમમાં જાઈશ ને હાલીને હાલવા જાય ને પેલા સવારમાં ઉઠતો ખરી પોચિયાણી એવું ના હોય મમ્મીજી વેલું જ ઉઠો હોય તો ગમે ત્યાં જઈ હગી ઉઠતા વેત જવાનું હા તું તો ઉઠતા વેત જાય જ ને તને કહી દઉં છું ભૂતળી વેલું ઉઠીને જાવ હોય ને તો જાજે બાકી 7 વાગે ઉઠીને કઈ દોડવા જાતી નહીં નકર ધોકો લઈને ઊભી રહી બચારી રખડવાનો જ જોશો કામ કરવું કઈ પોહાતું નથી જાડું ફટા કરવાના હોય તો અડધા પોતા માર છોકરા પાસે કરાવશે અડધા તમે કામ કરો ને તમે હું કરી પછી તારા વજન જ વધી જાય ને જીભડારી આ તો વળી મને એમ થાય ના બોલો પણ તોય બોલવું પડે ના છૂટકે અમાર વહુનો જીભડો એવો ને મારો જીભડો એવો બોલવામાં તો એકે રહી એમ નથી હારું થયું ગોગડી તું આવી ગઈ હું તો કઈયાની વિચારતી હતી કે આ ગોગડી પૂંગી આવી હોય ને તો હારું નક મારે એકલીને બેહવું પડશે ભૂતળી તને એવો વિચાર આવતો હોય કઈયાક અમારા હાટુ વિચારતી હોય તો એવું હું કેરવાની એકલી અહીંયા બેઠી છું તને ખબર છે નંગ જેવી મને કઈ મજા નથી આવતી કઈ ઈ હંધી તો ઠીક ગોગડી પણ તું મારી વાત તો સાંભળ તારે તો કોઈ દી વાત જ પૂરી ન થઈ ભૂતળી ગોગડી હમણાંથી છે ને મારો વજન 2 કિલો વધી ગયો બોલ મારે છે ને વજન ઓછો કરવો પડશે ગોગડી આ 2 કિલો બધો વધી ગયો છે ભૂતળી તારો છે ને 2 કિલો વજન વધ્યો છે કાઈ 20 કિલો વજન નથી વધ્યો વજન વધી ગયો એની શું માથાકૂટ કરતી આઈશ 2 કિલો વજન વધ્યો છે ને ધરતી ઉપર પગ દઈશ ને નહીં કે તું પાતાળમાં પૂંગી જાય તારી તો માથાકૂટે એવી હોય ભૂતળી 2 કિલો વજન વધી ગયો કયા ગ્રહમાંથી આવી છે તું ગોગડી તું છે ને મારી વાત નહીં સમજે તું અત્યારે પાતરી છે ને એટલે એક દી જોજે તારો વજન વધી જશે ને તું એ માર હાહુ જેવી થઈ જઈશ ગેંડા જેવી તીએ તને ખબર પડશે સેફટી ભૂતળી નંગ જેવી આશીર્વાદ દેશે પછી શ્રાપ દે હેરી હવે તારે જે સમજ હોય ને એ સમજ બાકી તું એક દી જાડી થઈ જઈશ ગેંડા જેવી તું જોજે મને
અહીંયા ચિંતા થાય છે કે મારો 2 કિલો વજન વધી ગયો ને ગોગડીને હજી માથાકૂટ લાગે. કેવી જેડલ છે ગોગડી. અને ગોગડી તું શું આજે ગુંડા જેવા લુગડા પહેરીને આલી આવી છે કારા કારા. તને એમ લાગતું હશે કે હું કેવી અસલ રૂપારી લાગુ છું, બાકી કઈ રૂપારી લાગતી નથી. આ કારા કારા લુગડામાં છે ને તો ગુંડા જેવી જ લાગે છે. તને તો એક તો લુગડામાં ન ખબર પડે કયું કયું ભરશે. મને પૂછતી હોય તો મગજવારી. હારું ભૂતળી, હવે તને પૂછવા આવી છો કેવી અસલ ની તો લાગુ છું, તોય મને કે ગુંડા જેવી લાગે છે. મેં તને કીધું કે વજનની માથાકૂટ કરે તે મને તો શ્રાપ દઈ દીધો કે તું એક ગેંડા જેવી જાડી થઈ જઈશ. મેં તને એવું કઈ કીધું કે તું એક ગુંડા જેવી થઈ ગઈ? તારે દેવો હોય તો દઈ દે ગોગડી. હવે એ હંભરા ન કરતી. હું તો તારાથી હારી છું ભૂતળી, એમ હું કોઈને શ્રાપ આપી ન દઉં. અને જઈ હું ગેંડા જેવી થઈ ગઈ ને તઈએ પેલી તારા પાસે આવીશ. મારું હંધોઈ ખાવાનું તારે જ બનાવવાનું. ગેંડા જેવું શરીર હોય તો ખાવાય ઘણું જોઈએ ને. તું જ બનાવજે મારું, ખબર પડે તને. હારું હાલ ગોગડી, ભલે હો. જય શ્રી કૃષ્ણ. મારા હાહુનો ફોન આવે છે. હા, હવે પોતાના ભરવાનો વારો આવ્યો એટલે મારા હાહુનો ફોન આવે છે. કાઈ ફોનની રિંગટોન તો સંભળાણી નહીં અમને. મારા અંતરથી અવાજ આવ્યો. ગોગડી, આ હાહુ વહુના પ્રેમને તું ન સમજી શકે. અરે આવે ભૂતળી, અમને ખબર જ છે. ગોગુબાઈ, ભલે હો. જય શ્રી કૃષ્ણ. એમાં શું રાડું દેહે? પ્રેમથી બોલતી હોય તો જય શ્રી કૃષ્ણ. ઈ જ મારો પ્રેમ છે ગોગુબાઈ. આ ગોગડી પાસે તો અવાય નહીં બોલો. જેને હાટું આવીને ઈ તો કોઈ દી એને જવાબ આપે જ નહીં. આ ભૂતળી છે જેવી નંગ જેવી, જઈએ જોઈને ત્યાં બાજવા તૈયાર જ હોય. નંગ છે હાવ ભૂતળી તો. આ ભૂતળીને આખો દી બારે ભાટકવાનો સમય મળશે પણ આ લુગડા ધોવાનો નહીં મળે. રહી ભેગા જ કરે, રોજ રોજ ના રહી ભેગા જ કરે. ધોઈ નાખતી હોય તો એક દી ના તો આવડો ઢગલો ન થાય. પાછો તો કઈ ને તો કેસે મને વારે નથી મળીને પાડોશીને ઘરે રહી આટા મારે. એ ભૂતળી, એ શું છે? ઉભો ઉભો કેમ રાડું દ્યો હો? અહીંયા આલી તું, અહીંયા આલી. એ હા બોલો. હારું લ્યો, આજના મહેમાન ઘરે તો હતા. મેં કીધું ઘરે નહીં હોય, પાડોશી એમ ગયા છે આટો મારવા. તમે બોલાવો ને હું હાજર ન થાવ એવું બને? તમે બોલાવો ને તો ભગવાનના ઘરેથી એ પૂંગી આવું. હારું હાલ તો હું કહું છું ને એટલે તું આ ગાભા બધા ધોઈ નાખ અત્યારે ને અત્યારે. આવડો ગાભાનો ઢગલો હું એકલી કઈએ ધોઈ લઉં? એક કામ કરો, હંધાય છે ને પોતપોતાના લુગડા ધોતા આવો. તમારે 3 જોડી છે, મમ્મીજીના 2 જોડી છે ને મારે 1 જોડી છે. હંધાય પોતપોતાને ધોઈ નાખો. હું એ મારા સેલે ધોઈ નાખી. હેલો ધોવા માંડો. શેઠાણી, ગાભા છે ને તમારે ધોવાના છે, મારે નહીં. હા, મેં કઈ ઠેકો નથી લઈ રાખ્યો કાંઈ કે ઘરના હંધાય સદસ્યના ગાભા હું ધોઈશ. અને મને ધોવા માંડો પોતપોતાના લુગડા. ધોરા સેતર લુગડા પહેરવાનો તો શોખ જો, અને ગાભા ધોવાનો હોય ત્યાં દત બતાવે. હમણાં મારી ઘરવાળી કહેતી હતી કે હું કેટલું કામ કરું અને ખાવામાં એટલું ધ્યાન રાખું તોય મારો વજન કેમ 2 કિલો વધી ગયો અને ઓછો ન થયો. કામ તો ઈ હંધોઈ વેચી નાખે. ફટા મારવાનો હોય તો કહેશે તમે મારવાનું, હું મારું. ગાભા ધોવાના હોય તો કહેશે તમે તમારે ધોવાનું, મારે ધોવું. પછી એનો વજન વધે નહીં તો શું ઘટે? હજી 25 કિલો વજન વધશે શેડારીનો. હવે ઊભા ઊભા હું વિચારો હો? હાલો મંડી જાવ ગાભા ધોવા. પોતપોતાના મમ્મીજીને કહેતી આવશું કે તમારા ગાભા તમે ધોઈ નાખો ને મારા હું ધોઈ નાખું હો. આવડો ઢગલો તો મારા એકલીથી ના ધોવાય. હવે મારે છે ને મારા હાહુને ફોન કરીને કેવું પડશે કે તમારી છોકરી બહુ બગડી છે. ઘરવાળા પાસે ગાભા ધોવરાવે તને શરમ નથી આવતી? ના, ગાભા તો ધોવા જ પડે ને. તમારી મમ્મી પાસેથી જ શીખી છું. એક તો ધોરા સેતર લુગડા પહેરવામાં શરમ નથી આવતી ને બચારાને ગાભા ધોવામાં શરમ આવે. અહીંયા પહેરતા ન આવતા ધોરા સેતર લુગડા. આ શેડારીને સેના હાટુ બોલાવીતી ને હું કરાવી દીધું. મારા પાસે જ ગાભા ધોરાવશે એવું લાગે છે. હવે આ ગાભા ધોઈને તમારી કેળવી રહી જશે. તમાર લુગડા ધોઈ લો એટલે મને કહેજો, એટલે હું મમ્મીજીને મૂકીશ અહીંયા લુગડા ધોઈ નાખે. અને હું છે ને અત્યારે વજન ઓછો કરવા જાઉં હું રી. તમે તમાર લુગડા ને બુગડા ધોઈ નાખજો, હંધોઈ કરી નાખજો કામ. આમાં તારો વજન વધે કે ઘટે? ચૂડેલ જાડી, તારું નામ બરોબર જ છે જાડી. એ મમ્મીને કહેતી આવો ભલે હો. જય શ્રી કૃષ્ણ. લુગડા ધોઈ નાખજો ને હમા કરીને ધોજો. કોલર બોલરમાં કાહ પડ્યા હોય. એ હો, લુગડા ધોવાની મજા આવે ને તો મારે એકાદ જોડી લુગડા ધોઈ નાખજો. શેઠાણી, તારા લુગડા મારે ધોઈ જ દેવા પડે ને. તું ખાલી અહીંયા બે, તારા લુગડા તો હું ધોઈ નાખીશ. તને ખાવાનું દઈ જઈશ, તું બે ખાલી. હારું હાલો, મમ્મીજીને કહેતી આવો કે એન ગાભા ધોઈ નાખે. તમાર પછી મમ્મીજીને વારો છે. એ બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હું એ કહેવાનું તો રહી જ ગયું. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમારા જેડલને શેર કરવાનું ભૂલતા નહીં. હે બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટ કરી નાખજો. કમેન્ટ તો કરી જ નાખજો કે મારા હાહુ કેવા લાગતા હતા, એટલે મારા હાહુ એ રાજી થઈ જાય ને. બાકી તો આપણે હું હોય, ખાતા રહ્યો ને પીતા રહ્યો ને મોજમાં રહ્યો ને હરીનું નામ લેતા રહ્યો. એ જય શ્રી કૃષ્ણ.
હર હર મહાદેવ.